માયસેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ્ટ, અમદાવાદ, નરોડા અમૃતાલય. આજે આપણી સામે આવ્યા છે દિલીપભાઈ. એમને શું તકલીફ હતી, કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે, આપણે દિલીપભાઈના શબ્દોમાં સાંભળીશું. દિલીપભાઈ, આપ ક્યાંથી આવો છો? વિરાટનગર. અને આપને શું તકલીફ હતી? મને 2 વર્ષ પહેલાં મારામાં કંઈક કેન્સર આવ્યું હતું, પણ પછી પાછા ચાંદા પડેલા ફરી વાર. બરાબર. અહીંયા કને અમૃત પુષ્પની દવા ચાલુ કરી એટલે લગભગ 15-20 દિવસમાં એકદમ ચાંદા વધી ગયા. એ વખતે પાણી પણ નથી પી શકતો, અત્યારે તીખું મીઠું બધું ખાઈ શકું. બરાબર બરાબર. હવે દિલીપભાઈ, જે આપને ચાંદા પડેલા હતા, પહેલાં આપની સર્જરી થઈ ગઈ, એના પછી ફરી આ રિપીટ મતલબ ચાંદા પડવા લાગ્યા, ફરી ચાંદા પડ્યા. તો પછી એ વખતે બીજી વાર જે ચાંદા પડે એની સારવાર તમે બીજે કરાવેલી? ક્યાંય નહીં, અહીંયા કને જ આવ્યો. અહીંયા જ આવ્યા અને અમારી દવા તમે લીધી અને એનાથી ચાંદા સંપૂર્ણ મટી ગયા છે. અત્યારે તમે બધું જમી શકો છો? તીખું ઘરે કોઈ અલગ બનાવવું નથી પડતું. અત્યારે બધું જમી શકો ઘરના બનાવે તીખું એ રીતે બધું ખાઈ શકું. અને ફરી આ બીમારી રિપીટમાં આવી જ કોઈ નથી, નહીં, કઈ નહીં. બરાબર ને? રિપોર્ટ કરાવે એમાં કઈ નહીં લઈ. બધા રિપોર્ટમાં નોર્મલ આવી ગયું અને જે તકલીફ હતી એ તમારી ક્યોર થઈ ગઈ છે. સરસ, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? બસ સારામાં સારું છે, એક નવું જીવન આપે છે લોકોને. અને જ્યારે આ બીમારી આપણે કહી રહ્યા છીએ કે જે કેન્સર જેવી બીમારી કે ચાંદા પડે ને ફરી આ બીમારી આવે એટલે આખું ઘર ટેન્શનમાં આવી જાય છે. જે પેશન્ટ છે એ તો ટેન્શનમાં છે, પણ સાથે ફેમિલી પણ અને સાથે વિડીયો દ્વારા માહિતી મળી હતી. હાજી હાજી. વિડીયોથી માહિતી મળી હતી. સરસ સરસ સરસ. આવતું ને આવતું તમારી બીમારી દૂર થઈ ગઈ. નેટ ઉપરથી એની લોકેશન લઈ અહીંયા હું આવ્યો, પછી કોઈ એડ્રેસ નથી પૂછી શકતો. યસ યસ. તમે આવ્યા ત્યારે પરિસ્થિતિ કેવી હતી? પાણી નથી પી શકતો, એટલું તીખું લાગતું હતું. પાણી ઓહો, ખાલી લિક્વિડ ઉપર જતો ત્યાં. લિક્વિડ લેવું પડે? ખાલી લિક્વિડ જ. કેટલા બાજરીનો રોટલો ખાલી ખાઈ શકો. અરે વાહ, સરસ સરસ સરસ. કેટલા સમય સુધી તમે લિક્વિડ લીધું? લગભગ 6 મહિના સુધી લીધો. 6 મહિના લિક્વિડ ઉપર જ હતા તમે? તે વખતે વજન 68 કિલો હતો. આજે અત્યારે કરાયો 75 કિલો. અત્યારે અરે વાહ, સરસ સરસ. વજન વધ્યું અને જે લિક્વિડમાંથી અત્યારે બધું તમે જમી શકો છો. અમારી દવાથી બાજરીનો રોટલો પણ તમે જમી શકો. રોટલો ખાઈ લો. સરસ સરસ. તીખું કાંઈ જ નહીં, બધું સરસ નોર્મલી થઈ ગયું. જે બીમારી હતી એ તમારી સંપૂર્ણ દૂર થઈ ગઈ છે અમારી દવાથી. અત્યારે બિલકુલ તમને તકલીફ જ નથી અને તમે અત્યારે હાલ બધી દવા બંધ કરી ખાલી અમૃત પુષ્પ ચાલુ રાખ્યું છે, બાકી બધી આપણે બંધ કરી દીધી. સરસ સરસ. અમારી દવા લીધે કેટલો સમય થયો? લગભગ જો ને